નમસ્કાર, ખબર છે .com પર આપનું ખૂબ ખૂબ સ્વાગત છે. હું છું વિરાંગ. લોકસભા ચૂંટણીના પરિણામો ધીરે ધીરે આવી રહ્યા છે. કેટલાક જાહેર થઈ ગયા છે, કેટલાક બાકી છે. પરંતુ આપણે ગુજરાતની અંદર રસ પડે એવી એક વસ્તુ છે કે ગુજરાતના બે મોટા નેતા, ખાસ કરીને એક તો અમિતભાઈ શાહ ગૃહમંત્રી જે રાષ્ટ્રીય નેતા છે એ, અને CR પાટીલ જે ગુજરાત પ્રદેશ ભાજપના પ્રમુખ છે અને નવસારીથી સાંસદ છે. એ જ રીતે અમિત શાહ ગાંધીનગરથી સાંસદ છે. આ બંને વચ્ચે એક સ્પર્ધા ચાલે છે. એ લીડની સ્પર્ધા છે. એ પહેલાં પણ એ લીડની સ્પર્ધા હતી, આ વખતે પણ એ લીડની સ્પર્ધા છે. આપણે ચેતનભાઈ શેઠ, વરિષ્ઠ પત્રકારથી જાણીશું કે આ જે લીડની સ્પર્ધા છે એની અંદર આ વખતે કોણ આગળ આવ્યું અને કોણ હજુ આગળ જવાની શક્યતા છે અથવા હવે લગભગ ફાઇનલ થઈ ગયું છે. વિરાંગભાઈ, આપણે આગળ પણ આ વિષય ઉપર આપણે ચર્ચા કરી હતી અને તેમાં આપણે કારણો આપ્યા હતા કે લીડમાં અમિતભાઈ શાહ અને CR પાટીલ, આ બે વચ્ચેની જે સ્પર્ધા છે તેમાં CR પાટીલ વધુ લીડ મેળવે તેવી શક્યતાઓ વધારે છે. અને આજે પણ જે પરિણામોની જે આખી ટ્રેન્ડ આ બંને નવસારી અને ગાંધીનગર સીટની ઉપર જે પરિણામોનો જે આખો ટ્રેન્ડ જોવા મળે છે તેમાં CR પાટીલ અમિતભાઈ શાહ કરતાં વધારે લીડ મેળવી રહ્યા હોય તેવું દેખાય છે. અમિતભાઈ શાહ લગભગ 5.5 લાખ જેવી તેમની અત્યારના પ્રોગ્રેસિવ ફિગર બતાવે છે અને CR પાટીલનો 5.75થી ઉપર લીડનો ફિગર બતાવે છે. હજુ ફાઇનલ ફિગર આવ્યા નથી, પરંતુ જે ટ્રેન્ડ ચાલ્યો છે તેમાં ટ્રેન્ડમાં પણ CR પાટીલની લીડ વધારે રહી હોય તેવું દેખાય છે. રીઝન શું છે એની પાછળનું? એની પાછળના કારણો, મહત્વના બે કારણો છે કે CR પાટીલની જે નવસારી લોકસભા ક્ષેત્ર છે તેમાં જે 7 વિધાનસભા આવે છે, 7 વિધાનસભાની અંદર 7 વિધાનસભામાં કોંગ્રેસનો સ્ટ્રાઇક રેટ માત્ર 20%ની આસપાસ છે. ઓકે. જ્યારે BJPનો 74-75%ની આસપાસ છે. એટલે BJP માટે, એટલે કે CR પાટીલ માટે પ્લસ પોઈન્ટ એવો છે કે કોંગ્રેસ મેક્સિમમ 20%થી વધારે વોટ નથી મેળવી શકતી કોઈ પણ વિસ્તારમાંથી. અમિતભાઈ શાહ માટે એક માઇનસ પોઈન્ટ એવો છે કે એમના ગાંધીનગર લોકસભાની અંદર જે આવતી 7 વિધાનસભા છે તેમાં જે અર્બન વિસ્તાર સિવાયના જે 3 વિધાનસભા છે એમાં ગાંધીનગર ઉત્તર આવે છે, આ ઉપરાંત કલોલ આવે છે અને બીજી એક છે તે આવે છે. તો આ વિધાનસભાની અંદર કોંગ્રેસનો સ્ટ્રાઇક રેટ 23%થી 24% જેવો છે. એટલે કોંગ્રેસ 23થી 24% મત મેળવે છે. જ્યારે જે અર્બન એરિયાની જે વેજલપુર અને ઘાટલોડિયા અને એવી બેઠકો છે તે બેઠકોની અંદર કોંગ્રેસને 19%, 18% એવો મત મળે છે. એટલે 3 વિધાનસભાની અંદર કોંગ્રેસને જે વધારે મત મળે છે તે અને ગાંધીનગર બેઠકની અંદર થયેલી નવસારી બેઠક કરતાં ઓછું મતદાન, આ બે બાબતો અમિતભાઈ શાહને CR પાટીલ કરતાં વધારે લીડ મેળવવાથી અટકાવી શકે છે અને અટકાવ્યું છે. આપણે જે અનુમાન કર્યું હતું અને જે તર્ક જોયા હતા તે તર્ક ઉપર જ બિલકુલ આ વખતે મતદાન બી એ પ્રકારનું થયું છે અને પરિણામો પણ જે બહાર આવી રહ્યા છે તેમાં પણ એ જ પ્રકારની વાત છે. અને CR પાટીલ ની જે નવસારી લોકસભાની અંદર જે મતદાન થયું તેમાં લગભગ 13,26,000 જેટલા મત પડ્યા હતા અને ગાંધીનગરની અંદર જે મતદાન થયું તેમાં 13,16,000 જેવા મત પડ્યા. અને બંનેના ટોટલ મતદારો કેટલા? 15-16 લાખથી ઉપર છે. નવસારીમાં છે 22,30,000. 22 લાખ એટલે 2 લોકસભા હોય એવું એટલી સ્ટ્રેન્થ છે. અને નવસારી ગાંધીનગરમાં છે તે 21,80,000 જેવા છે. ત્યાં પણ એવું જ છે. એટલે જનરલી એક સીટ લોકસભાની 10 લાખની ઉપર એવું ગણવામાં આવે છે કે 10 લાખ વોટર્સ હોય તો એક સીટ હોય. એટલે બંને જગ્યાએ ડબલ વોટર્સ છે. ઓકે. અને એમાં 6% જેવો મતદાનનો ફરક છે, 4% જેવો મતદાનનો ફરક છે. પરંતુ જે મતો થોડા વધારે છે આ બાજુ નવસારીમાં તેની ફરક છે. પ્લસ કોંગ્રેસનો સ્ટ્રાઇક રેટ છે તે નવસારીમાં ઓછો છે, ગાંધીનગરમાં 3 સીટ ઉપર વધારે છે. એટલે આ બધા કારણો ગાંધીનગરને લીડની બાબતમાં નવસારી કરતાં પાછળ રાખે છે. પણ આ વખતે એવું છે કે ભલે લીડ CR પાટીલની આવે પણ એમને કદાચ મંત્રી પદ બી મળે એવી શક્યતા કરી.
લીડની સાથે હું મંત્રીપદની શક્યતાઓને નથી નથી. જોતો. Okay. લીડ હોય કે મંત્રીપદની શક્યતાઓ તો સમાજને કે વિસ્તારને કે રાજ્યને બેલેન્સ કરવાની હોય, તદુપરાંત મંત્રીમંડળને બેલેન્સ કરવાની અંદર શક્યતાઓને જોવાતી હોય. લીડની સાથે મંત્રીપદ કે પોસ્ટને સંબંધ હોય એવું નથી જોતો. ઓકે, આભાર. તો આપનો ખૂબ ખૂબ આભાર. આવા જ વિષયો સાથે આપણે ફરીથી મળતા રહીશું. થેન્ક યુ.